કપડવંજની વાત કરીએ તો કપડવંજ ફાયર વિભાગ દ્વારા એનઓસી તપાસ બાબતે તંત્રના હાલ બેહાલ સામે આવ્યા. જી હા, કપડવંજ નગરની વાત કરવામાં આવે તો કપડવંજ નગરમાં કેટલીક મોટી દુકાનો, શાળાઓ, સરકારી કચેરીઓ, હોસ્પિટલ તેમજ કાપડના શોરૂમ, મોલ વગેરેમાં ફાયર એનઓસી બાબતે ચકાસણી કરવામાં વિલંબ દર્શાવવામાં આવી રહ્યો છે. રાજકોટની ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં 25 થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જેમાં ગેમ ઝોનમાં ફાયર એનઓસી બાબતે વહીવટી તંત્રની લાપરવાહીના કારણે હૃદય કંપાવનારી આ ઘટના બનતા સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ગેમ ઝોન, મોલ, હોસ્પિટલ, શોરૂમ જેવા અવરજવર સ્થળો પર વહીવટીતંત્ર ફાયર એનઓસી અંગેની કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે. કપડવંજ નગરમાં આજે રિયાલિટી ચેક કરતા ફાયર નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવું જણાઈ આવ્યું છે. તો કપડવંજમાં મોટા વિભાગ જે છે, મોટા મોલ વિભાગ છે, મોટી દુકાનો, થિયેટરમાં કે મોટી ટ્રાફિક જામ વિસ્તારમાં ફાયર અગ્નિ જ્વલંત દુર્ઘટના બને, કોઈ ઘટના બને તો તેની રાહ જોઈને બેઠું છે તંત્ર. શું અનેક સવાલો ઉભા થયા છે. તો આ બાબતે વધુમાં વધુ માહિતી માટે કપડવંજ ફાયર વિભાગના ઇન્ચાર્જ અધિકારી હસમુખ પટેલે પણ જણાવ્યું હતું. અમે કાલથી તપાસ ચાલુ કરી છે. આધાર મોલ, અપના મોલ, પછી બીજે મોલ, ગાયત્રી મોલ તથા નટરાજ સિનેમાવાળા. શું એમને ફાયર સેફટી લગાવેલી હતી કે પછી નથી લગાવેલી છે? નટરાજમાં કયા વિસ્તારમાં લગાવેલી છે અને કયા વિસ્તારમાં નથી લગાવેલી? નટરાજ મોલમાં લગાવેલી ઉપર ને યમુના ટોપિક. જે ફાયર સેફટીના સાધનો આજે સર્વે કરવા નીકળવાના છે. જે ફાયર સેફટીના સાધનો લગાવેલા છે તે રિન્યુ કરેલા છે કે તેની તમે ખાતરી કરી છે કે નહીં? આધાર મોલમાં રિન્યુ કરેલા છે, અપના મોલમાં રિન્યુ નથી, નગદી બજારમાં છે નહીં. શું આને તો કોઈ કાર્યવાહી કરવામાં આવી? આજે નોટિસો આપવાની છે. શું નોટિસ આપવાથી જ્યારે કોઈ ઘટના બનશે તો એ તંત્ર જવાબદાર રહેશે કે કોણ? પાર્ટી. તો પછી આ નોટિસ આપવાની નોટિસ જ આપવાની છે. સરકારી કચેરીઓમાં આપે તપાસ હાથ ધરી છે કે નહીં? સરકારી કચેરીઓમાં ના. તો શા માટે સરકારી કચેરીઓમાં રાહદારીઓ પોતાના કાર્યો માટે આવતા હોય છે? જો આકસ્મિક ઘટના બનશે તો તેની જવાબદારી કોના માથે રહેશે? એટલે આજે તપાસ કરવાના છે અમે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના બને 3 દિવસ થયા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ તપાસ હાથ ધરી છે, તો કપડવંજ ફાયર બ્રિગેડ અને નગરપાલિકા શું કામગીરી કરી રહી છે? સર્વે કરવાની કામગીરી કરી રહી છે. પછી અમારા ડીઓને મોકલવાની છે. સર્વે કરવાથી આપની જવાબદારી પૂર્ણ ગણાશે? અમારા ડીઓ ઓપન કરે એ કરવાનું અમારે. આપે કપડવંજ નગરમાં હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, મોટા શોરૂમ કે કાપડના શોરૂમ હોય તે દરેકની મુલાકાત લઈ અને એનઓસી લીધેલી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે કે નહીં? આજે તપાસ કરવાના છે.